ખેડૂતોની મોટામાં મોટી સમસ્યાઓ હોય તો એ સંપાદનને લગતી છે અને સમજ્યા ચાલો કે સંપાદન છે એ વિકાસને લગતું કામ છે એટલે હાઈવે નીકળતો હોય તો દરેક ખેડૂતોને સપોર્ટ કરવો જોઈએ એવું હું પણ મોરાલિટીથી કહું છું. હવે કોઈ તળાવ થતું હોય અથવા તો કોઈ કેનાલ નીકળતી હોય તો પણ આપણે સપોર્ટ કરવો જોઈએ, ડેમ માટે પણ સપોર્ટ કરવો જોઈએ. એટલે ખેડૂતોની ભલે ગમે એટલી કિંમતી જમીન હોય આપણે એમાં વિના વળતરે આપવી જોઈએ. ડીપીરો નીકળતો હોય તો પણ આપવી જોઈએ ને ટીપી માટે પણ આપવી જોઈએ. આમાં ક્યાંય આપણે એમ નથી કહેતા કે ખેડૂતોએ સહકાર ન આપવો જોઈએ, પરંતુ જ્યારે વીજપોલ એટલે ઓવરહેડ લાઈનો અને થાંભલાઓ ખેતરમાં આવતા હોય તો ખેડૂત શા માટે સપોર્ટ કરે? એને યોગ્ય વળતર મળવું જ જોઈએ. કારણ કે તો કંપની જે છે એ આપણું 2 રૂપિયાની ઇલેક્ટ્રિસિટી આપણે સોલાર મૂકીએ તો એમાંથી 2 રૂપિયા 10 પૈસાની ઇલેક્ટ્રિસિટી ખરીદે છે. આવી જ રીતે કંપનીઓ જે છે વહન કરવા માટે થઈ અને ઇલેક્ટ્રિસિટી લઈ જાય છે અને પછી 8 ને 10 રૂપિયાના ભાવે વાણિજ્ય હેતુથી આપણને આપવામાં આવે છે. તો આમાં વેપારની વાત છે તો ખેડૂતો પણ એ વેપારના સહભાગી થાય એટલે એને યોગ્ય વળતર મળવું જ જોઈએ. ચાલો, અમુક વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે રમણીકભાઈ ઓવરહેડ તાર નીકળતા હોય તો ખેડૂતને શું નુકસાની છે? અચ્છા, કાંઈ વાંધો નહીં. તમે મકાન શહેરમાં છે, તમારી શેરીની અંદર સંકળાશ થાય છે, ટ્રાફિકમાં થાંભલા અને તાર નડે છે, તમે તમારા ફળિયામાં ઉપરથી તાર નીકળવા દો ને, તમને શું વાંધો છે? તાર નીકળતા હોય તો તમારા ખુલ્લા ફળિયા અને માર્જિન તો તમારે આગળથી સરકારના નિયમ પ્રમાણે 2 મીટર 4 મીટર એટલે 15 થી 20 ફૂટ છોડવાનું છે. એમાંથી 4 તાર ઉપરથી નીકળવા દો. તમને એમાં વાંધો છે તમારા ફળિયામાંથી તાર નીકળે તો? કે તો ખેડૂતના ખેતરમાંથી તાર નીકળે તો ખેડૂતને વાંધો ના હોય? હોવો જ જોઈએ. ખેડૂતને કેટલી બધી નુકસાની થતી હોય તમે કદી કલ્પના કરી છે? કે ખેડૂતના ઊભા મોલ જે છે એની અંદર જ્યારે થાંભલો આવે તો થાંભલા પૂરતો નહીં, આજુબાજુમાં 3 ગણી જગ્યાની અંદર એ ખેડૂત ખેતી કરી શકતો નથી અને ઉપરથી ઓવરહેડ તાર નીકળતા હોય તો બાજુમાં ઇલેક્ટ્રિસિટીનું ફીંડલું નાખજો, એમાં ટેસ્ટર થાય એટલી લાઇટ આવે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, એનાથી ખેડૂત જે છે એને તો માનસિક ત્રાસ થાય છે, પણ ત્યાં આવતા બળદ પણ ભડકે છે અને ઘણી વખત માઇનોર જણજણાટીઓ પણ આવતી હોય છે. તો આ બધી અનેક પ્રકારની નુકસાનીઓ છે. ઘણી વખત તારના અકસ્માત તમે જોયા હશે કે જે મુતાસણી ભડકે બળે એમ આખા ખેતરના ઘઉં જે છે એ બળી જાય છે. આ સિવાય લોટઅપ નુકસાની જો 30 થી 35 પ્રકારની નુકસાનીઓ છે. એ અત્યારે આ નુકસાની કહેવા નથી બેસવાનું. અત્યારે મારે એ કહેવાનું છે કે ખેડૂતને વધારેમાં વધારે વળતર કેવી રીતે મળી શકે. તો ખેડૂત મિત્રો, જ્યારે તમારે ત્યાંથી ઓવરહેડ તાર નીકળવો ને એ પહેલાં તમે જાગૃત બનો. સૌ પ્રથમ તો પ્રક્રિયા એ હોય છે કે પંચાયતમાંથી એનઓસી નીકળવાનું હોય તો પંચાયતમાં નજર રાખો કે પંચાયતે એનઓસી આપ્યું છે કે નહીં. સરપંચ જે છે અને તલાટીના કોન્ટેક્ટમાં રહો કે આવું એનઓસી ન અપાવવું જોઈએ અને કદાચ અપાઈ ગયું હોય તો સ્પેશિયલ ગ્રામસભા બોલાવી લો અને એની અંદર એનો વિરોધી ઠરાવ પસાર કરો કે આ ઓવરહેડ તાર અને જે આપણી નથી હેવી લાઈન નીકળે છે એ આપણને મંજૂર નથી અને એ ઠરાવની નકલ જે છે એ તમે કંપનીને પકડાવી દો અને એક જે છે એ તમારા એસડીએમ સાહેબ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ અને કલેક્ટર સાહેબ એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને આપી દો. અને પછી જે છે એ હવે પ્રક્રિયા માટે થઈને તમારે શું ધ્યાન રાખવાનું છે એ બરાબર સમજો. તો સૌ પ્રથમ તો તમારે ધ્યાન રાખવાનું છે કે CERC એટલે સેન્ટ્રલ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન છે. CERCની ગાઈડલાઇન શું છે એ સ્પષ્ટ છે કે કોઈ પણ જગ્યાએ પહેલાં જે છે એ જાહેરનામું બહાર પડે. જાહેરનામું બહાર પડ્યા પછી જે છે એની છાપામાં જાહેરાત આવે તો આ સમયે જુઓ તમારો ગામ અને ગામના સર્વે નંબરથી જાહેરાત આપવામાં આવી છે કે નહીં. જો નથી સર્વે નંબરથી જાહેરાત આપવાની, મોટાભાગે આપતા જ નથી, અને જો ના આપી હોય તો તમારો અગ્રાધિકાર બની જશે વિરોધ કરવાનો. બીજા નંબરમાં 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 164 નીચે પણ સ્પષ્ટ ઘણી બધી જોગવાઈઓ આપેલી છે. અત્યારે ટેલિગ્રાફિક એક્ટ નીચે જે છે નોટિસ આપવામાં આવે છે ખરેખર ગેરકાયદેસર છે. ટેલિગ્રાફિક એક્ટ જ ચલો નીકળી ગયો છે. એટલે એવી જ રીતે એક વધારે માહિતી આપી દઉં કે બહુચર્ચિત KPS 3 ની એક અદાણીની લાઈન છે 500 કિલોવોટની, ખાવડાથી ઓલપાડ સુધી જાય છે. 30 દિવસની મુદતની વાંધા અરજી માટેની એક આખો મેપ જે છે એ તૈયાર કરેલો અને ગામના ખેડૂતો જાગૃત થયા છે. આના ઉપરથી દરેક ખેડૂતોએ ધડો લેવો જોઈએ કે વીજ લાઈન નીકળતા પહેલાં જે છે આપણે જાગૃત થવું જોઈએ. તો વીજ લાઈન જ્યારે આવવાની શરૂઆત હોય ને ત્યારથી જ વાંધા લેવાના શરૂ કરી દો. દાખલા તરીકે મોરબીથી કચ્છના રણમાં થઈને આ લાઈન નીકળવાની હતી. હવે કચ્છના રણની જે લાઈન છે એમાં મોટાભાગે કંપની પાસે જમીન છે એટલે એમને લાઈનને ફેરવી અને ખેડૂતોની પોતાની જગ્યામાં આ લાઈનો પસાર કરી. પરિણામે એ આવ્યું કે ખેડૂતોની કિંમતી જમીન જે છે એ કોડીની થઈ ગઈ. એટલે વૈકલ્પિક રૂટ તમે માગી શકો કે કંપની ક્યાંય કાવા દાવા કરી અને ક્યાંક શોર્ટકટ કરીને તમારી માલિકીની જગ્યામાંથી તો કાઢવા નથી માગતી ને. કોઈ રાજકારણી હોય એ પણ રૂટ ફેરવતો હોય તો એ પણ તમે જોઈ શકો. એટલે એની પાસે વૈકલ્પિક રૂટની માંગણી કરો. વાંધા અરજી અને જાહેરનામું ગામ વાઇઝ હોય છે, સર્વે નંબર વાઇઝ હોય છે અને સાથે આ રૂટ મેપ જે છે એ પણ હોય છે. એટલે કુલ જે છે મળી અને આ બધા વાંધા અરજી ન ખબર પડે ને તો તમને બે વસ્તુ બાબત આપણે ક્યાંય પક્ષની વાત કરતા જ નથી. પછી ચાહે કિસાન સંઘર્ષ સમિતિ હોય ચાહે ભારતીય કિસાન સંઘ હોય, બંનેને જાણ કરો. એક કોંગ્રેસ કદાચ એમ કહે છે કે ટકાથી ચાલે છે અને બીજી એમ કહે છે કે ભાજપની છે. બંને કરે છે તો ખેડૂત માટેનું જ કામ. તો જ્યારે ખેડૂતના હિતનું વાત હોય ત્યારે રાજકારણ ભૂલી જાઓ. કિસાન સંઘર્ષ સમિતિનો પણ સંપર્ક કરો અને ભારતીય કિસાન સંઘનો પણ સંપર્ક કરો અને એમને કહો કે ભાઈ અમારી પાસે આ તકલીફો છે અને તમે અમારી રજૂઆત માટે આવો. તો આવશે તો ખરા જ, બેમાંથી એક તો તમારી સાથે સહાય માટે આવશે. ખેતરમાં થાંભલો આવે ને ત્યારે કંઈ વાંધો નથી, પણ એ થાંભલા પછીની જે નુકસાની છે ને એની સામે વાંધો છે. થાંભલો
જ્યારે આવે તો જાહેરનામું બહાર પડે ત્યાંથી જ વાંધા અરજીઓ આપો. કોઈ પણ જગ્યાએ કલેક્ટરની નોટિસ આવી જાય એટલે વાંધા અરજી આપો. કલેક્ટરની નોટિસ વખતે ખાસ જુઓ કે તમારી પાસે તમારા અધિકાર મુજબનું પાલન થયું છે કે નહીં. ત્યારે કંપની પાસે તમે કાગળિયા માગો કે ભાઈ લાવો CERC એટલે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન મુજબની જોગવાઈનું પાલન થયું છે કે નહીં, એ પ્રમાણે નોટિસ આપવામાં આવી છે કે નહીં, તમારા સર્વે નંબર જે છે એને દર્શાવવામાં આવ્યા છે કે નહીં, 2003ની ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 164ની જોગવાઈનું પાલન થાય છે કે નહીં, એ બધું તમે જુઓ. કંપની જે છે એ જ્યારે આ તમે કંઈ પણ વસ્તુ આપો ને ત્યારે એ 3 કોપીઓ બનાવવાની. એટલે જે વાંધા અરજી આપો ને એની 3 કોપીઓ બનાવો. એક કોપી જે છે SDM સાહેબ અથવા કલેક્ટરમાં જતા હોય તો કલેક્ટરને આપો, એક કંપની માટે રાખો ને એક ઓસી કરાવીને પાછી લઈ લો. આ ખાસ ન ભૂલો, ઓસી એટલે ઇનવર્ડ, નકલ સહી કરાવીને પાછી લઈ લો. કલેક્ટર જ્યારે ન્યાયાધીશની રૂએ બેસે છે ત્યારે એ તમને જવાબ આપવા માટે બંધાયેલા છે ને તમારા તરફી ન્યાય કરવા માટે પણ બંધાયેલો છે. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે કાંઈ પણ વસ્તુ હોય તો એ રાઇટિંગમાં હાલો. હવે આટલું આપ્યા પછી પણ ખેડૂતો તમારા અધિકાર ઊભા જ રહે છે. કંપની પાસે ભલે બધા ડોક્યુમેન્ટ હોય તો પણ તમે MRC એટલે માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિશનની માંગણી કરી શકો છો. માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી જે છે એની અંદર 3 પ્રતિનિધિ હોય છે અને એક્સપર્ટ હોય છે જે વેલ્યુએશન નિમે છે. એક જે છે ખેડૂત પક્ષનો હોય છે અને એક જે છે એ કંપની તરફનો હોય છે અને એક સરકાર પક્ષે હોય છે. યાદ રાખજો, સરકારને તો આમાં કશું ગુમાવવાનું છે જ નહીં. સરકાર તો કંપની પાસેથી વળતર લઈને તમને અપાવે છે. એટલે આમાં દેશને નુકસાન થવાની કશી વાત નથી. હવે જ્યારે કોઈ પણ વસ્તુ આ પોલિસી ઉપર હોય એટલે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની 2025ની પોલિસી છે એ મુજબ રચવામાં આવ્યું છે. હવે સ્ટેટની હોય ને તો MRC લાગુ પડશે, બરાબર યાદ રાખજો. એટલે ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની જે છે એ MRC એટલે સેન્ટ્રલને લાગુ પડે છે. પણ ગુજરાતનો દરિયાકાંઠો તમે જુઓ તો 2300 કિલોમીટર લાંબો છે. એટલે ભારતભરના દરિયાકાંઠાના આશરે 22% જેટલો છે. એટલે અહીં વધુ કંપનીઓ અહીં આવવાની અને વધારેમાં વધારે લાઈનો જે છે એથી પસાર થવાની. એટલે ખેડૂતો એવું નહીં વિચારતા કે આમાં મારે શું. તો આ તો એક કહેવત છે ને કે વારા પછી વારો અને મેં પછી ગારો. આજે મારો વારો તો આવતીકાલે વારો તારો. તો ખેડૂતો આ ઓડિયોને વધુમાં વધુ ફોરવર્ડ કરજો અને તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચતી કરજો જેથી કરીને ખેડૂતોને વધારેમાં વધારે વળતર છે એ મળી શકે. યાદ રાખજો, 450% સુધીનું વળતર મળવાપાત્ર છે. એટલે જે મેં કમિટીની વાત કરી MRC એટલે MRCની જો રચના થાય તો એમાં વેલ્યુએશન નિમાય. 20%થી વધારે જો ડિફરન્સ હશે ને તો એક થર્ડ પાર્ટી કમિશનની પણ નિમણૂક માંગી શકો તમે. અને એમાં જો 50%થી વધારે વેલ્યુએશન આવતું હોય, માનો કે એક એક્ઝામ્પલ લઈએ કે 100 રૂપિયા મીટરે વળતર નક્કી થયું હોય અને કંપની 200 રૂપિયા કે ને તો 200 આ ડિટર્મિનેશન કમિટી તો 200 રૂપિયા વળતર આપવા પણ બંધાયેલી છે. એટલે જંત્રીના 450% તો તમને સીધે સીધું આરામથી વળતર મળવાપાત્ર છે. બીજું DLVC એટલે ડિસ્ક્લોઝર લેન્ડ વેલ્યુ કમિટીની પણ માંગણી કરી શકાય સ્ટેટ લેવલે જ્યારે હોય ત્યારે આને કહેવાય જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ જે રાજ્ય કક્ષા ત્યારે આને કહેવાય જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ જે રાજ્ય કક્ષાએ કામ કરે છે. પહેલી મેં જે કીધી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ MRCની છે. એટલે એ વિજલાઇન 2023ના પરિપત્ર મુજબ જે છે એ જેટકોને જ લાગુ પડે છે. બાકી બધી કંપનીઓ થઈ એટલે જેટકોનો આપણે બહુ વિરોધ કરવાની વાત નથી કરતા, પણ કંપની જે છે એનો તો ખાસ વિરોધ કરો. અને મોટાભાગની કંપનીઓ ઓવરહેડ તાર જે કાઢે છે એના થાંભલા અને રૂટ વગેરે જે છે એની અંદર ઘણા બધા ખેડૂતોને નુકસાની થાય છે. એટલે ખેડૂત દિવસે ને દિવસે બિચારો થતો જાય છે. એની કિંમતી જમીન કોડીની થઈ જાય છે. માંડ જમીનના આમ તો ઉત્પાદનમાં તો કાંઈ વધતું જ નથી. માંડ જમીનના ભાવ વધ્યા તો એ આ થાંભલાને કારણે જમીન કોડીની થઈ જાય. એટલે ખેડૂતો હંમેશા એક જ વસ્તુ કહો કે ભાઈ અમારે આ થાંભલા જોતા નથી, અમને એનું ભાડું આપો. ભાડું વાર્ષિક ભાડું માગો ને ભાડામાં વધારો માગો, જેમ કંપનીઓ તમારી પાસે ભાડા વધારા લઈ જાય છે. એટલે આ રીતે તમને ઓટોમેટિકલી જે છે એ કંપની આવી જશે તમારી સામે સમાધાન માટે થઈને અને પછી બધા જ વાંધાઓ જે છે એ રજૂ કરી અને છેલ્લે જે ઊંચામાં ઊંચું વળતર મળતું હોય અથવા મેં તમને કીધી એમ કમિટીની માંગણી કરવા માટે બીજી વખત ઓડિયો સાંભળી લેજો. એટલે આરામથી તમને આખું માર્ગદર્શન સમજાઈ જશે. આશા રાખું છું કે આટલું માહિતી તમને બધા ખેડૂતોને ઉપયોગી થશે અને અન્ય ખેડૂતોના લાભાર્થે આ વિડીયોને વધુ ફોરવર્ડ કરજો જેથી તમામ ખેડૂતો સુધી પહોંચી શકે. અને ખેડૂતો પાણી પહેલાં પાળ બાંધવાની છે એટલે જેવી નોટિસ આવે ને એ પહેલો વિરોધ કરવાનો છે અને એ જ વાંધા અરજીઓ ગ્રાહ્ય રહેશે અને તમને વધુમાં વધુ વળતર અપાવવા માટે મદદરૂપ થશે.